બાળમિત્રો, સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ ગ્રામર યુનિટ 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બાળમિત્રો રિવિઝન અને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ ભણી ગયા. હવે આપણે જોઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં બની ચૂકેલી ઘટનાઓ દર્શાવવા માટે થાય છે. બરાબર, ભૂતકાળ એટલે તમને ખબર પડી જ ગઈ કે ભાઈ આપણે જે પહેલાં જે કંઈ આપણે ગઈકાલે જે કંઈ કર્યું હોય એનું આજે આપણે વર્ણન કરીએ એટલે એ શેમાં કરીએ? આપણે ઓબ્વિયસલી ભૂતકાળમાં જ કરવાના છીએ. બરાબર, બાળમિત્રો તમારી ગ્રામર બુક કાઢજો, પેજ નંબર 19 જોજો બાળમિત્રો. જો અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે, એક્ઝામ્પલ આપેલા છે. આઈ બોટ ન્યૂ કાર લાસ્ટ મંથ. આઈ બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. ગયા મહિને મેં એક નવી મોટર ખરીદી. બરાબર. પછી છે સ્નેહા સેન્ટ એન ઈમેલ યસ્ટરડે. સ્નેહાએ ગઈકાલે મને ઈમેલ મોકલ્યો. બરાબર. બાળમિત્રો આ બધી છે તે ભૂતકાળની વાત. હવે તમને કેમ ખબર પડી કે આ ભૂતકાળની વાત છે? તો કે આપણે સાદા વર્તમાન કાળમાં અથવા તો મૂળ ક્રિયાપદ જોઈએ તો કે બી યુ વાય. બાય એટલે ખરીદવું. બરાબર. બાય એટલે શું થાય? તો કે ખરીદવું. બરાબર. તો એનો ભૂતકાળ શું થાય? તો કે ભૂતકાળનું રૂપ છે તે બી ઓ યુ જી એચ ઈ. આ બોટ. બોટ એટલે ખરીદ્યું. બાળમિત્રો જો આ વસ્તુ છે આના પરથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ વાક્ય છે તે ભૂતકાળનું છે, ભવિષ્યકાળનું છે કે વર્તમાન કાળનું છે. બરાબર. જો વર્તમાન કાળનું હોય તો શું આવે? તો કે તો બાયસ આવે, ખરીદે છે એવું આવે. બરાબર. કે she buys new car now. અથવા તો તેણે હમણાં નવી કાર ખરીદે, તે હમણાં નવી કાર ખરીદે છે. અથવા તો she buys new car, તે નવી કાર ખરીદે છે. આવી રીતે આપણે એનો અર્થ કરી શકીએ. બરાબર. તો આ રીતે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. જો માની લો કે આઈ વી યુ ધ્યેય સાથે ક્રિયાપદ વાપરવામાં આવે સાદા વર્તમાન કાળમાં તો એ મૂળ ક્રિયાપદ વપરાશે. બરાબર. પરંતુ ભૂતકાળમાં એવું નથી. ભૂતકાળમાં તો બધા જ ક્રિયાપદો છે તે કેમાં વપરાશે? તો કે કાં તો ઈડી વાળા હશે અને કાં તો અનિયમિત ક્રિયાપદોના રૂપવાળા ભૂતકાળના રૂપો હશે. બરાબર. આગળ જોઈએ બાળમિત્રો કે ઉપરના જે વાક્યો છે એમાં ત્રીજું વાક્ય જોઈએ. એમાં ધેય કમ્પ્લીટેડ ધેર વર્ક અ વીક અગો. તેઓએ એક વીક પહેલા પોતાનું કાર્ય કમ્પ્લીટ એટલે પૂરું કરી નાખ્યું. બરાબર. હવે આપણે જોયું કે ઉપરોક્ત વાક્યમાં આપણને વેન્ટ, સેન્ટ, બોટ આ બધા શબ્દો છે તે આપણને શું દર્શાવે છે? તો કે ભૂતકાળની ક્રિયાઓ દર્શાવતા શબ્દો છે બધા. બરાબર. હવે સાદા ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ અંગ્રેજીમાં. બરાબર. બાળમિત્રો અહીંયા તમે જુઓ છો કે ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં મેં તમને જ્યારે ભૂતકાળના રૂપો વિશે, વર્તમાન કાળના રૂપો વિશે તમને જ્યારે મેં સમજાવ્યું હતું કે એની સાથે સાથે મેં તમને સાદા ભૂતકાળના રૂપો, ટુ બીના રૂપો, વોઝ વેર વિશે પણ મેં તમને સમજાવેલું હતું. બરાબર. તો અહીંયા વોઝ વેરથી આગળ જે ક્રિયાપદોના રૂપો છે એના વિશે આપણે અહીંયા હવે ભણવાનું છે. બરાબર. હવે તમે જુઓ છો ઉદાહરણ બીજું જુઓ પેજ નંબર 19 પર. સુનિલ woke up, then he brushed his teeth and he had tea. ત્રણ વાક્યો એક સાથે છે અને ત્રણ વાક્યોમાં શું છે? તો કે ભૂતકાળના રૂપો આપેલા છે. તમે જોશો એની નીચે અંડરલાઈન, હાથમાં પેન હોય તો અંડરલાઈન કરતા જજો કે પેલું જોયું છે તો કે woke up, એ જ વાક્યમાં બીજું છે brushed એન્ડ એ જ વાક્યમાં ત્રીજું છે હેડ. બરાબર. તો અહીંયા શું કહેશું? તો એણે ત્રણ ક્રિયાઓ એક સાથે કરી, વારાફરતી એણે એક સાથે ક્રિયાઓ કરી કે સુનિલ ઉઠ્યો, પછી તેણે દાંત સાફ કર્યા અને પછી તેણે ચા પીધી. બરાબર. આ ત્રણે ત્રણ જે ક્રિયાપદો છે તે એક જ વાક્યની અંદર આવી ગયા. પણ એ બધા કઈ ક્રિયા દર્શાવે છે, કયો કાળ દર્શાવે છે? તો કે ભૂતકાળ દર્શાવે છે. બરાબર. આઈ ફિનિશ્ડ માય હોમવર્ક ધેન આઈ વેન્ટ ટુ પ્લેગ્રાઉન્ડ. મેં મારું કામ પૂરું કર્યું પછી હું રમતના મેદાનમાં ગયો. આઈ પ્લેડ વિથ માય ફ્રેન્ડ. અને હું મારા મિત્રો સાથે રમ્યો. જો બાળમિત્રો અહીંયા પણ જે મોટા વાક્ય આપેલા છે તો એમાં આ પહેલું વાક્ય છે તેમાં હતું તે શું હતું? તો કે અલ્પ વિરામ કરેલા હતા એક પછી. અને અહીંયા છે તે ત્રણ વાક્ય એક સાથે આપણને આપેલા છે અને તે પણ ફૂલ સ્ટોપ કરેલા આપેલા છે.
એક વાક્ય પૂરું થાય છે ત્યાં ફૂલ સ્ટોપ મૂકેલું છે, બરાબર. જેમ કે આઈ ફિનિશ્ડ માય હોમવર્ક ધેન આઈ વેન્ટ ટુ ધ પ્લેગ્રાઉન્ડ, બરાબર. મેં મારું કામ પૂરું કર્યું અને પછી હું રમતના મેદાનમાં ગયો. આઈ પ્લેડ વિથ માય ફ્રેન્ડ, એ વાક્ય પૂરું થયું. પછી બીજું વાક્ય કયું કે હું મારા મિત્રો સાથે રમ્યો. પણ મિત્રો અહીંયા તમારે ખાસ કયા કયા શબ્દો ધ્યાનમાં રાખવાના છે તો કે ફિનિશ્ડ, વેન્ટ એન્ડ પ્લેડ, બરાબર. હવે પહેલા ક્યારેક ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ દર્શાવવા ક્રિયાપદનું ડી કે ઈડી વાળું રૂપ આપણે ઉપયોગમાં લેતા હતા અને ક્યારેક અનિયમિત ક્રિયાપદોના રૂપ પણ લેવાય છે. ડી અને ઈડી વાળા ક્રિયાપદો કે ક્રિયાપદોનું ભૂતકાળનું અનિયમિત રૂપો ભૂતકાળ, સાદો ભૂતકાળ પણ દર્શાવે છે. જે ભૂતકાળના રૂપો છે કેટલાક ડી અથવા ઈડી કરેલા હોય, જેમ કે પ્લે તો પ્લેડ, અહીંયા ઈડી લાગ્યું, બરાબર. તો અહીંયા તમને એ દર્શાવવામાં આવે છે અમુક ક્રિયાપદો છે તે કેવા છે ખાલી ડી કે ઈડી મૂકવામાં આવે છે અને કેટલાક ક્રિયાપદો છે તે અનિયમિત રૂપોવાળા છે, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ નીચે બીજા ઉદાહરણ આપેલા છે કે આઈ વોચ્ડ એન ઇંગ્લિશ ફિલ્મ યસ્ટરડે ઇવનિંગ, કે મેં ગઈકાલે સાંજે અંગ્રેજી ફિલ્મ જોઈ. તો અહીંયા જે વોચ છે ને એ છે એ શું છે તો કે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. પણ મિત્રો પેજ નંબર 20 પર તમે જોશો, 20 પર આપણને પુરુષવાચક ક્રિયાપદનું સ્વરૂપ આપેલું છે, ક્રિયાપદનું સર્વનામનું સ્વરૂપ આપેલું છે અને ક્રિયાપદનું રૂપ પણ અહીંયા આપેલું છે, બરાબર. તો આ દરેક આપણે જોઈએ તો એમાં આઈ જમ્પ્ડ, મિત્રો મેં તમને કીધેલું કે અહીંયા કોઈ પણ કાળ હોય, બરાબર. અહીંયા પ્રથમ પુરુષ હોય કે બીજો પુરુષ હોય કે ત્રીજો પુરુષ હોય, બરાબર. હવે પ્રથમ પુરુષમાં શું છે તો કે એક વચન માટે તો કે આઈ, બહુવચન માટે તો કે વી. બીજો પુરુષમાં તો કે એક વચન માટે યુ અને બહુવચન માટે પણ યુ. ત્રીજા પુરુષમાં તો કે એક વચન માટે હી, શી એન્ડ ઇટ અને બહુવચન માટે તો કે ધે. આ બધા પુરુષોમાં આવી ગયા, બરાબર. અને એના એક વચન બહુવચન પણ આવી ગયા. પણ મિત્રો આપણે જ્યારે સાદા વર્તમાન કાળમાં ભણતા હતા ત્યારે આ બધાની સાથે અલગ અલગ ક્રિયાપદો આવતા હતા, બરાબર. પરંતુ અત્યારે આપણે ભૂતકાળ ભણીએ છીએ તો ભૂતકાળમાં આ બધાની સાથે માની લો કે અહીંયા તમને લે કીધેલું છે, LAY લે એટલે મૂકવું, બરાબર. પણ આ બધાની સાથે એક જ ક્રિયાપદ કયું આવે તો કે LAID લે એટલે મૂક્યું, બરાબર. આઈ લે મેં મૂક્યું, યુ લે તે મૂક્યું, હી શી ઇટ લે તે તેણી તેને મૂક્યું. આ બધામાં છે તે ક્રિયાપદનું એક જ રૂપ આવે છે. ભૂતકાળ માટે કોઈ બીજો નિયમ આવતો નથી, બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ નીચે બીજું એક કોષ્ટક આપેલું છે કે રાજુ પ્લે. એક વિશેષ નામ કે એકથી વધુ વિશેષ નામ હોય તો પણ ભૂતકાળના રૂપમાં કોઈ ફેરફાર થતો નથી. માની લો કે નીચે આપણને ઉપર આપણને લેડ વાળું આપેલું હતું, નીચે આપેલું છે કયું છે તો કે પ્લેડ વાળું આપેલું છે. કેવું આપેલું છે તો કે પ્લેડ. જો ભલે તો આઈ પ્લેડ, યુ પ્લેડ, હી શી ઇટ પ્લેડ, વી પ્લેડ, યુ પ્લેડ, ધે પ્લેડ. કોઈ પણ નામ આપેલા હોય, એક વચન નામ હોય કે બહુવચન નામ હોય, દરેકની સાથે આવે છે શું આવે છે તો કે પ્લેડ જ આવે છે, એમાં કોઈ ફેર થતો નથી, બરાબર. હવે કેટલાક અગત્યના નિયમો જોઈએ આપણે બાળમિત્રો. 21માં પેજ ઉપર જોજો, બરાબર. જો હું તમને ગ્રામર પાસે રખાવું છું અને તમને કરાવું છું એનો અર્થ એ છે કે તમારે સાથે સાથે એમાં જોતું જવાનું છે અને જ્યારે જ્યારે તમે ગ્રામર હાથમાં લઈને વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે મને ટીચરે આ કરાવ્યું હતું, બરાબર. હવે તમે જુઓ છો કે ભૂતકાળના ટુ બીના રૂપો છે ને એ વોઝ અને વેર છે, બરાબર. એક વચન માટે આપણે શું વાપરીએ છીએ તો કે વોઝ વાપરીએ છીએ અને બહુવચન માટે આપણે વેર વાપરીએ છીએ, બરાબર. હવે તમે જુઓ છો કે આમાં વોઝ કોની સાથે આવશે તો કે આઈની સાથે ખાલી વોઝ આવશે અને આ ત્રણેયની સાથે વોઝ આવે જ્યારે એક વચનમાં હોય ત્યારે, વિશેષ નામ એક હોય ત્યારે, બરાબર. બાકી બધામાં આ છે અને આ ઇન્ક્લુડિંગ શું આવે તો કે એમાં વેર આવે. આ વસ્તુ તમારે ભૂલવાની નથી, બરાબર. હવે ભૂતકાળનું ટુ હેવનું રૂપ લઈએ તો ટુ હેવનું રૂપની સાથે શું આવે છે હેડ, કે મેં તમને આગળ કરાવી દીધું છે, બરાબર. હવે કેટલાક અગત્યના નિયમો જોઈએ તો કે આપણે ક્રિયાપદની પાછળ ક્યારે ડી અને ઈડી પ્રત્યે લાગે તે સમજીએ. હવે
ડી અને ઈડી પ્રત્યયવાળા જે ક્રિયાપદો છે તેને નિયમિત ભૂતકાળના રૂપો આપણે કહેશું. બરાબર, કેટલાક ક્રિયાપદની પાછળ સીધો ડી કે ઈડી પણ લાગે છે. બરાબર, અને જેથી એ ભૂતકાળનું રૂપ નિશ્ચિત બને છે. જેમ કે પ્લે તો પ્લેડ, અહીંયા ઈડી બંને લગાડ્યું. તમે જોયું ને, આપણે પ્લેની સાથે શું લગાડ્યું? ઈડી બંને લગાડ્યું એટલે પ્લેડ થયું. બરાબર, હવે માની લો કે લવ આવેલું છે. બરાબર, LOVE. તો લવ છે એ મૂળ ક્રિયાપદ છે, પરંતુ આપણે એને જો ભૂતકાળનું રૂપ બનાવીએ તો શું થશે? તો કે LOVED. અહીંયા ખાલી આપણે ડી લગાડ્યું. તમે જોયો, અહીંયા આપણે ઈડી લગાડ્યું, અહીંયા ખાલી ડી લગાડ્યું. આ શું થઈ ગયું? તો નિશ્ચિત ભૂતકાળનું રૂપ તે થઈ ગયું. બરાબર, હવે જ્યારે ક્રિયાપદને અંતે વાય હોય અને તેનો પહેલો અક્ષર વ્યંજન હોય તો વાયનો આય કરી અને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. જેમ કે ટ્રાય. ટ્રાય આપેલું હોય તો કે CRIED, ટ્રાય. એવી જ રીતે ટ્રાય કીધું હોય આપણને, ટ્રાય કીધું હોય તો કે TRIED, ટ્રાય. બરાબર, તો મિત્રો આવી રીતે અહીંયા વાય ની આગળ વ્યંજન એટલે ખ્યાલ આવે ને તમને, AEIOU સિવાયનો કોઈ પણ અક્ષર હોય એટલે કે એને આપણે વ્યંજન અથવા કોન્સોનન્ટ કહીએ છીએ. બરાબર, જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલા AEIOU વાળા કોઈ પણ શબ્દ હોય, બરાબર, અક્ષર હોય, તો વાયનો વાય જ રહે છે અને એને પાછળ ઈડી લાગી જાય છે. જેમ કે આપણે અહીંયા પ્લે જોયું તો પ્લે ની પાછળ શું આવ્યું? ઈડી. શું કામ? તો કે વાય ની આગળ એ આપેલો છે. બરાબર, પ્લે આપેલું છે એટલે ત્યાં ખાલી ઈડી લાગે છે. બરાબર, હવે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલા એક સ્વર હોય, બરાબર, તો એ વ્યંજનને આપણે દેવડાવવું પડે છે અને પછી ઈડી લગાડવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે આપેલું છે સ્ટોપ. બરાબર, તો સ્ટોપનો આ સ્ટોપ છે તે મૂળ ક્રિયાપદ છે, પણ એનું આપણે ભૂતકાળ કરીએ તો કે STOPPED. આ થયું તે ભૂતકાળનું રૂપ થયું. ખ્યાલ આવ્યો? બરાબર, એટલે પેજ ટર્ન કરજો અને જોશો કે અંગ્રેજી વ્યાકરણમાં કેટલાક એવા ક્રિયાપદો છે કે જેની પાછળ તેનું ભૂતકાળનું રૂપ કરવા ડી કે ઈડી પ્રત્યય લગાડવામાં આવતો નથી. આવા શબ્દોનું કોઈક બીજું જ સ્વરૂપ હોય છે જેને આપણે અનિયમિત રૂપવાળા ક્રિયાપદો કહીએ છીએ. બરાબર, જેમ કે ગો તો વેન્ટ, ચીલ કમ તો કેમ, ઈટ તો એટ. બરાબર, આવા બધા શબ્દો છે. સે તો સેડ, થ્રો તો થ્રુ, બાય તો બોટ. બરાબર, ટીચ તો ટોટ. આવા બધા જે શબ્દો છે તે કેવા છે? તો કે અનિયમિત ક્રિયાપદવાળા છે. બ્રિંગ તો બ્રોટ. બરાબર, રાઇટ તો રોટ, ડ્રિંક તો ડ્રેન્ક, રિંગ તો રેન્ક, સિંગ તો સેંગ. આવા બધા જે શબ્દો છે તે કેવા છે? અનિયમિત રૂપોવાળા ક્રિયાપદો છે. અને કેટલાક એવા પણ ક્રિયાપદો છે કે જેના ભૂતકાળનું રૂપ તેનું તે જ રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી. જેમ કે કટ. કટ આપણે લખ્યું હોય તો એમાં શું થાય? કે કટ 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 તમે એને V1 V2 V3 કરો ને તો કટનું કટ જ રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી. બરાબર, એ આપણે જોઈએ તો કે અહીંયા માની લો કે કટ આપ્યું છે, CUT કટ, SHUT શર્ટ. આ બધા છે તે કેવા છે? તો કે એમાં કોઈ ફેરફાર થતો નથી. કટનું કટ જ રહે છે, પુટનું પુટ જ રહે છે, શર્ટનું શર્ટ, હિટનું હિટ ને હર્ટનું હર્ટ જ રહે છે. એમાં કોઈ ફેર થતો નથી કારણ કે એ ભૂતકાળના જ રૂપો આપેલા છે. બરાબર, હવે નકાર વાક્ય. બાળ મિત્રો, નકાર વાક્ય કેવી રીતે કરવાના? બરાબર, તો કે નકાર વાક્ય માટે આપણે ડીડ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે છે. બરાબર, સાદા ભૂતકાળના વાક્યને નકારમાં ફેરવતા પહેલા ક્રિયાપદની પહેલા ડીડ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? ડીડ મૂકવામાં આવે છે અને પછી નોટ મૂકવાનો. ડીડ નોટ કરી અને પછી આપણે ક્રિયાપદનું રૂપ મૂકીએ છીએ. બરાબર, હવે જોઈએ કે આઈ ડીડ નોટ સિંગ. જો અહીંયા આપેલું છે નકાર વાક્ય. બરાબર, નકાર વાક્યમાં આપણને શું કહે છે? કે આઈ ડીડ નોટ સિંગ. હું ગાતી નથી. બરાબર, તો આમાં આપણે આગળ બીજા પુરુષવાચક સર્વનામો લઈએ તો શું થાય? તો કે યુ ડીડ નોટ સિંગ, વી ડીડ નોટ સિંગ, યુ ડીડ નોટ સિંગ. બરાબર, તો આવી રીતે હી ડીડ નોટ સિંગ, શી ડીડ નોટ સિંગ, ઇટ ડીડ નોટ સિંગ. આ બધા જે આવે છે પુરુષવાચક સર્વનામો આવે છે એ બધામાં એક જ આવે છે. બરાબર, પછી એવી રીતે માની લો કે પ્લે આપેલું છે તો પ્લે નું શું થાય? તો કે આઈ પ્લેડ આપેલું હોય ને, આઈ પ્લેડ. બરાબર, તો હવે આનું આપણે નકાર બનાવીએ તો શું આવે? તો કે આઈ ડીડન્ટ પ્લે. શોર્ટ ફોર્મમાં આપણે જોઈએ તો આઈ ડીડન્ટ પ્લે. બરાબર, હવે માત્ર એવું કીધું હોય કે ભાઈ તમે આનો ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો. આઈ પ્લેડ, તો એનો તમે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો તો તમે
હોય ને તમારે એનો પ્રશ્ન કરવાનો હોય તો તમારે એનો યુ જ કરવો પડે. કોઈ પણ પ્રશ્નમાં તમને યુ આપેલો છે તો તમારે એનો આઈ થી જ આન્સર આપવો પડે. બરાબર? તો આ એનો એક અંગ્રેજીનો નિયમ છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ડીડ યુ પ્લે? તમે રમતા હતા? યસ આઈ પ્લેડ. હા, હું રમતી હતી. બરાબર? ખ્યાલ આવ્યો બાળ મિત્રો? આ છે તે શું છે તો કે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. બરાબર? હવે બીજી એક વસ્તુ છે કે આપણે કેટલીક વખત આપણને એવું આપેલું હોય છે કે ભાઈ ભૂતકાળના રૂપોને આપણે ઓળખી શકીએ. બરાબર? હવે તમને ખબર છે બાળ મિત્રો કે અહીંયા આપણને જ્યારે ભૂતકાળનું આવા રૂપ આપેલા હોય ને તો આપણને ખ્યાલ આવી જ જાય છે. ડીડ નોટ સિંગ આપેલું હોય ને તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ ભૂતકાળ છે. બરાબર? તો કેટલીક વખત તમને એમાં આપેલું હોય કે યસ્ટરડે આપેલું હોય, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક, આવા બધા જે શબ્દો આપેલા છે તે બધા ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. બરાબર? એટલે કે આવા બધા જે શબ્દ સમૂહોનો આપણે ઉપયોગ કરીએ એ પેજ નંબર 23 ઉપર તમે જોશો. યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ નાઇટ તો કે ગઈ રાત્રે. બરાબર? લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, ધ ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલના આગલા દિવસે. બરાબર? વન્સ અપોન એ ટાઈમ એટલે કોઈ એક વખત, આ પણ ભૂતકાળનું જ રૂપ દર્શાવે છે. એટલે ઘણા સમય પહેલાં એવું દર્શાવે છે. આપણે જો સ્ટોરી આપણે કોઈ પણ સાંભળતા હોય ને ત્યારે આપણે વન્સ અપોન એ ટાઈમ એવી રીતે આપણે સ્ટોરી સાંભળતા હોઈએ છીએ અને બોલતા હોઈએ છીએ. બરાબર? એગો એટલે થોડા સમય પહેલાં. બરાબર? અને યર્સ બેક એટલે કે વર્ષો પહેલાં. યર્સ બેક એટલે વર્ષો પહેલાં. આવા બધા જ્યારે શબ્દો આપેલા હોય ને બાળ મિત્રો ત્યારે એમ સમજવાનું કે અહીંયા આપણે ભૂતકાળની વાત કરવામાં આવે છે. જો કે તમે ક્રિયાપદ જોશો પણ એની અંદર એની સાથે સાથે ક્રિયાપદો બધા ભૂતકાળના જ આવે એટલે તમને ખ્યાલ આવી જ જાય. પણ તેમ છતાંય તે આવા બધા જ્યારે શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એ આપણને કાળ દર્શાવે છે, એટલે પહેલાંની ક્રિયા છે એવું આપણને દર્શાવે છે. બરાબર? હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન આપણે ભણી ગયા બાળ મિત્રો, તમે જોઈ લીધું. પ્રશ્નાર્થ વાક્ય પણ તમે જોયું. બરાબર? પ્રશ્નાર્થ વાક્ય પણ તમે કર્યા. હવે કેટલીક વખત કેવું થાય WH વાળા પ્રશ્ન આપણે બનાવવાના આવે. બરાબર? WH વાળા પ્રશ્નો કીધા હોય. બરાબર? હવે તમે કહો કે આઈ પ્લેડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. અહીંયા હું તમને વાક્ય લખી નાખું છું બાળ મિત્રો એટલે તમને ખ્યાલ આવે વધારે સારી રીતે. હવે ધ પ્રિન્સિપાલ માની લો called the student. પ્રિન્સિપાલે વિદ્યાર્થીને બોલાવ્યો. બરાબર? અથવા તો સ્ટુડન્ટ્સ આપણે કહીએ તો કે બોલાવ્યા. બરાબર? આ રીતે આપણે વાક્ય આપ્યું છે. હવે આપણે અહીંયા આપણને અંડરલાઈન કરેલી હોય તો આપણે કેનાથી બનાવવા પડે સ્પેલિંગ? તો કે who called the students. ક્વેશ્ચન માર્ક મૂકો નહીં જોવાનું. બરાબર? who called the students. આ રીતે આપણે પ્રશ્ન કરી શકીએ. બરાબર? આ થયો તો કેવો થયો? WH વાળો. બરાબર? હવે ત્યાર પછી માય ફાધર ડ્રેન્ક ટી ઇન ધ મોર્નિંગ. હવે માની લો ટી ની નીચે અંડરલાઈન છે તો તમે શું કહેશો? વોટ ડીડ માય ફાધર ડ્રિંક. હવે તમે જોયું કે અહીંયા ડ્રેન્ક નો શું થઈ ગયું? ડ્રિંક. આગળ ડીડ સહાયકારક ક્રિયાપદ આવી ગયું એટલે વોટ ડીડ WH વાળા પ્રશ્ન પછી તરત જ સહાયકારક ક્રિયાપદ ડીડ આવે છે અને પછી કરતા આવે માય ફાધર એન્ડ ડ્રિંક. ડ્રિંક છે તે મૂળ ક્રિયાપદ છે. બરાબર? તો આ રીતે તમારે એ કરવાનું રહેશે. વોટ્સનું આપણે સમજી ગયા બાળ મિત્રો. ત્યાર પછી જોઈએ વેન એટલે કે સમય દર્શક. દરેકની વાક્ય રચના આપણને અહીંયા આપેલી છે બાળ મિત્રો. વોટ ડીડ પછી કર્તા અને પછી વર્બ. બરાબર? અને પછી કર્મ અને વધારાના શબ્દો. ઓકે? તો આપણે જોઈએ વેન ડીડ ગીતા ગો ટુ મુંબઈ. આપણને એવો પ્રશ્ન આપેલો છે કે વેન ડીડ ગીતા ગો ટુ મુંબઈ, કે ગીતા મુંબઈ ક્યારે ગઈ. બરાબર? એવી જ રીતે પછી વેર એટલે કે સ્થળ દર્શાવે છે. પેલો સમય દર્શાવે તો આપણે સમયમાં જવાબ આપવો પડે. સ્થળ દર્શાવે એટલે કે વેરથી પ્રશ્ન બને છે. બરાબર? તો અહીંયા જોઈએ વેર ડીડ ધે ગો. તેઓ ક્યાં ગયા હતા. બરાબર? ત્યાર પછી આપણે જોઈએ હાઉ મેની. પણ મિત્રો હાઉ મેનીની વાક્ય રચના તમારે ખાસ સમજવું પડશે કે હાઉ મેની પછી સંખ્યાવાચક શબ્દ આવશે. બરાબર? અને ત્યાર પછી ડીડ આવશે અને પછી કર્તા, વર્બ અને કર્મ અથવા તો વધારાના શબ્દો. બરાબર? હાઉ મેની બલૂન્સ ડીડ ધ બલૂન મેન હેવ.
હાઉ મેની બલૂન્સ ડીડ ધ બલૂન મેન હેવ, કે બલૂન મેન પાસે કેટલા બલૂન હતા. બરાબર. હાઉ મેની કોઇન્સ ડીડ યુ વોન્ટ, તમારે કેટલા કોઈન જોતા હતા અથવા તમારે કેટલા સિક્કા જોઈતા હતા. બરાબર. આઈ વોન્ટેડ ટુ 5 કોઇન્સ, મને 5 સિક્કા જોઈતા હતા. બરાબર. પછી હાઉ મચ, હાઉ મચમાં પણ શું થશે બાળ મિત્રો કે એમાં પણ એ જ રીતે જથ્થાવાચક શબ્દો આવે છે. એટલે હાઉ મચ પછી જથ્થાવાચક શબ્દ, પછી ડીડ ક્રિયાપદ, પછી કર્તા અને પછી વર્બ ને પછી વધારાના શબ્દો. બરાબર. હાઉ મચ ફૂડ ડીડ ધેટ ઓલ્ડ મેન ઈટ, પેલા વૃદ્ધ માણસે કેટલું ખાધું. બરાબર. તો એના જવાબ આપણે આપી શકીએ ધ ઓલ્ડ મેન એટ અ લિટલ ફૂડ, ઓલ્ડ મેને થોડુંક અમથું ખાધું. બરાબર. ખોરાક ખાધો એવું પણ આપણે કહી શકીએ. બાળ મિત્રો હવે અહીંયા સ્વાધ્યાય આવે છે, સ્વાધ્યાયની હું તમને પીડીએફ આજે મોકલી દઈશ. હવે આપણે જોઈએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, શોર્ટ એન્ડ સ્વીટ, ખૂબ સરસ છે, તમને ગમે એવું છે અને તમને ખ્યાલ આવી જશે. ધ સિમ્પલ પ્રેઝન્ટ, થોડીક ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે જોવાનું છે. હવે કયું જોવાનું છે? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. The simple future tense. ભવિષ્યકાળની ઘટનાઓ આપણે જાણવા માટે અથવા તો ભવિષ્યકાળનો કોઈ આપણે પ્લાન કરતો હોય તો એના માટે આપણે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવો પડે. બરાબર. એટલે કે સાદો ભવિષ્યકાળ, કારણ કે હવે પછી જે કોઈ ક્રિયા છે તે હવે પછી થવાની છે. બરાબર. તો એના વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે સાદા ભવિષ્યકાળના રૂપોનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે એમાં તમે જુઓ પેજ નંબર 29. બરાબર. ભવિષ્યમાં થનારી ક્રિયાઓ દર્શાવવા માટે અંગ્રેજીમાં ભાષામાં ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ કાર્ય કરવાની ઈચ્છા દર્શાવવા કે વ્યક્ત કરવા માટે પણ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બરાબર. હવે વિલ, શેલ, વિલ કે શેલ બેમાંથી એક તો આવે તે. બરાબર. એટલે કે એ શું દર્શાવે છે? તો કે સાદા ભવિષ્યકાળ વિશે દર્શાવે છે. બરાબર. એના સહાયકારક ક્રિયાપદો છે એ બંને, વિલ કે શેલ અને પછી વર્બ એટલે કે મૂળ રૂપવાળા ક્રિયાપદો સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ દર્શાવે છે. બાળ મિત્રો ખાસ ધ્યાન રાખજો. વાક્ય રચના કઈ છે? તો કે વિલ અથવા તો શેલ વિલ અથવા શેલ અને વત્તા વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. વત્તા વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. આ રીતે આપણે વાક્ય રચના બનાવીએ છીએ. હવે તમે જોશો કે આઈ વિલ ટેલ યુ અ નાઇસ સ્ટોરી. આઈ વિલ ટેલ યુ અ નાઇસ સ્ટોરી. હું તમને એક સુંદર વાર્તા કહીશ. બાળ મિત્રો આ એક વાક્ય છે. આ એક વાક્યની અંદર જ આપણે જોઈએ તો કે આપણે આખો ભવિષ્યકાળ ભણી શકશું. બરાબર. હવે એક વસ્તુ છે કે દરેક, હવે જે રીતે આપણે ભૂતકાળમાં કોઈ પણ પુરુષવાચક સર્વનામની સાથે આપણે ઈડી કે ડી વાળા કે અનિયમિત ભૂતકાળના રૂપોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવતા હતા, એવી જ રીતે અહીંયા ભવિષ્યકાળમાં પણ તમારે વિલ કે શેલનો ઉપયોગ કરી અને દરેક વાક્યમાં બનાવવાનો છે. એમાં કોઈ પણ પુરુષ હોય કે કોઈ પણ વચન હોય. બરાબર. એક વચન કે બહુવચન કોઈ પણ હોય. બરાબર. હવે જેમ કે આઈ વિલ પ્લે, યુ વિલ પ્લે, ધે વિલ પ્લે, હી, શી, ઇટ વિલ પ્લે, આ બધા જેમાં આવી જાય છે. બરાબર. હવે અહીંયા ઉપરોક્ત કોષ્ટક પરથી આપણને ખ્યાલ આવે કે પુરુષવાચક સર્વનામોમાં હંમેશા વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જેમ કે વિલ પછી આપણે તરત કયું હોય તો ટેલ વાપરીએ. આ ટેલ શું છે? તો કે ટેલ એટલે કહેવું. બરાબર. પણ અહીંયા વિલ પાસે આપેલું છે એટલે એનો અર્થ શું થશે? તો કે કહેશે અથવા તો કહીશ. બરાબર. આ વસ્તુ થાય. બરાબર. હવે બાળ મિત્રો માની લો કે તમને એવું કીધું છે કે આના નાના તમે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો. બરાબર. ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવાનું કીધું છે તો આપણે જોઈએ તો કે વિલ યુ
આવીએ ત્યારે જ્યારે આઈથી આપણે જવાબ આપ્યો હોય તો યુથી પ્રશ્ન બને ને યુથી જ્યારે પ્રશ્ન આપેલો હોય ત્યારે આપણે આઈથી જવાબ આપવો પડે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ નકાર વાક્ય આપણે એનું બનાવીએ છીએ, બરાબર. તો માની લો કે વિલ યુ ટેલ મી અ નાઇસ સ્ટોરી, તો આપણે જવાબ આપશું યસ આઈ વિલ. યસ આઈ વિલ. પણ જો આપણે ના કહેવું હોય તો કે નો આઈ વોન્ટ. આપણે એ રીતે પણ લખી શકીએ આઈ વોન્ટ. વોન્ટ છે એ શું છે તો કે વિલ નોટ નો શોર્ટ ફોર્મ છે, બરાબર. આઈ વોન્ટ છે એ શું છે વિલ નોટ નો શોર્ટ ફોર્મ છે. અથવા તો તમને એમ કે ભાઈ તમે આનો નકાર વાક્ય બનાવો, બરાબર. તો તમે શું કહેશો આઈ વિલ નોટ ટેલ યુ અ નાઇસ સ્ટોરી. બાકી તો વિલ પછી અહીંયા શું આવી જશે નોટ. દરેક કામના ક્રિયાપદોમાં જ્યારે નકાર બનાવવામાં આવે ત્યારે એના સહાયકારક ક્રિયાપદ પછી તરત જ નોટ મૂકી અને તરત મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખશો તો તમને એકેય કાળમાં ક્યારેય પણ ભૂલ પડશે નહીં, બરાબર. માની લો કે હવે WH વાળા પ્રશ્ન છે તો WH વાળા પ્રશ્નમાં પણ જે રીતે આપણે ડીડના પ્રશ્ન બનાવ્યા વેન, વોટ, વિલ, વાય એવા કોઈ પણ આપણે જે પ્રશ્ન બનાવ્યા એ રીતે આમાં પણ પ્રશ્ન બનાવવાના છે. જેમ ભૂતકાળમાં આપણે ડીડ મૂકતા હતા તો ભવિષ્યકાળ માટે આપણે વિલ મૂકવાનું છે, બરાબર. અહીંયા આપણે વોટથી પ્રશ્ન જોઈએ તો કે વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો. આવતીકાલે તમે શેની ઉજવણી કરશો, બરાબર. તો આઈ વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. તમને ઉદાહરણ આપેલું છે એ મેં વાંચ્યું બાળ મિત્રો, બરાબર. તો જે રીતે વોટનો બનાવ્યો તો એવી જ રીતે આપણે વોટ પછી આપણે વિલનો પણ ઉપયોગ કરી શકીએ. એવી રીતે વેન વિલ. વેન એટલે તો ક્યારે, સમય માટે બતાવેલું છે, બરાબર. તો વેન વિલ રેહાન કમ હોમ. રેહાન ક્યારે ઘરે આવશે, બરાબર. એવી જ રીતે વેર તો કે સ્થળ દર્શાવે છે. તો વેર પછી તો કે વેર પછી આપણે વિલ મૂકી અને કરતા મૂકવાનું છે. કરતા પછી આપણે ક્રિયાપદ મૂકવાનું છે, બરાબર. જેમ કે વેર વિલ રાજીવ સ્ટે. રાજીવ ક્યાં રહેશે, બરાબર. રાજીવ વિલ સ્ટે ઇન હોટલ. રાજીવ હોટલમાં રહેશે, બરાબર. એવી જ રીતે હાઉ મેની જોઈએ આપણે તો કે હાઉ મેની તમને ખબર છે સંખ્યા દર્શક પ્રશ્ન. સંખ્યા જ્યારે વાક્યની અંદર સંખ્યા આપેલી હોય અને આપણે સંખ્યા કોઈ પણ જાણવી હોય તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન બનાવીએ છીએ, ગણી શકાય તેવી વસ્તુઓ માટે, બરાબર. તો હાઉ મેની બોયઝ વિલ પ્લે ક્રિકેટ. કેટલા છોકરાઓ ક્રિકેટ રમશે, બરાબર. તો 11 બોયઝ વિલ પ્લે ક્રિકેટ. 11 છોકરાઓ ક્રિકેટ રમશે. જોયું મિત્રો, અહીંયા હાઉ મેનીથી આપણે પ્રશ્ન પૂછ્યો તો આપણે ત્યાં 11 એટલે કે સંખ્યા મૂકી. તો એવી જ રીતે હાઉ મચ તો કે જથ્થા દર્શાવે છે, બરાબર. તો જથ્થા માટે આપણે જોઈએ કે હાઉ મચ ઘી વિલ યુ બાય. તમે કેટલું ઘી ખરીદી કરશો, બરાબર. તો આઈ વિલ બાય 1 kg ઓફ ઘી. હું 1 કિલો ઘી ખરીદીશ, બરાબર. પણ મિત્રો આ થયું તે આપણો આજનું ફ્યુચર ટેન્સ અને પાસ્ટ ટેન્સ આપણે બંને ભણ્યા. તમને બંનેના સ્વાધ્યાયની PDF તમને હું મોકલી આપીશ. તમારે એમાંથી હોમવર્ક કરવાનું રહેશે, બરાબર. ખાસ એક વસ્તુ કે ચાલુ વર્તમાન કાળની રચના દ્વારા પણ ભવિષ્યકાળ સૂચવાય છે. જો ચાલુ વર્તમાન કાળના વાક્યોમાં સમય સૂચક શબ્દો ટુમોરો, નેક્સ્ટ વીક કે ટુનાઇટ વગેરેનો ઉપયોગ થયો હોય તો આવા જે વાક્યો છે તે ભવિષ્યકાળ સૂચવે છે. જેમ કે શૈલેષ ઇઝ કમિંગ ટુનાઇટ. શૈલેષ આજે રાત્રે આવી રહ્યો છે. કેટલીક વખત એવી રીતે પણ આપણો કાળ છે તે બની શકે છે, બરાબર. જે રીતે આપણે ગુજરાતી ભાષામાં વિવિધતા હોય છે તેમ અંગ્રેજીમાં પણ થોડીક હોય છે, બરાબર. વી આર નોટ ગોઈંગ ટુ હિઝ હાઉસ નેક્સ્ટ વીક. અમે આવતા અઠવાડિયે તેના ઘરે જઈ રહ્યા નથી, બરાબર. આ રીતે તમે ફ્યુચર ટેન્સમાં તમારે આવી રીતે ચાલુ વર્તમાન કાળના શબ્દો દ્વારા પણ તમે તમારી ભવિષ્યની વાત તમે રજૂ કરી શકો છો. પણ મિત્રો અહીં આપણે વિરામ લેશું. હેવ અ નાઇસ ડે.